ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા ટા ફ્રોમ પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક શું છે. જનરલી આપણે શું છે કે બ્રોઝ કરેક્શનની વાત આવે ત્યારે આપણે માઇક્રોબ્લેડિંગ એક જ નામ સાંભળેલું હોય છે. માઇક્રોબ્લેડિંગ જે ઇન્ડિયામાં ઘણા ખરા લોકોએ, જુનાગઢમાં ઘણા ખરા લોકોએ નામ સાંભળ્યું છે, બટ ઓમ્બ્રે પાવડર બ્રોઝ વિશે કોઈને પણ ખબર હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રોઝનો અર્થ એવો નથી કે આપણે પાવડરથી આઈબ્રો બનાવીએ છીએ, બટ એની જે ટેકનિક છે એના લીધે જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જેસીઆઈ જૂનાગઢના નવા પ્રમુખ સહિત હોદ્દેદારોએ કર્યા શપથ ગ્રહણ. નવા રોડ બન્યા બાદ ગટર ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત. બસો આડું ઉતરતા કાર અકસ્માતમાં એકનું મોત. અને ડ્રગ્સ સાથે ઝડપાયેલ સ્પેર પાર્ટનો વેપારી રિમાન્ડ પર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જેસીઆઈ જૂનાગઢના નવા પ્રમુખ સહિત હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા હતા. જેસીઆઈના નવા પ્રમુખ તરીકે ચિરાગ કડેચા, સેક્રેટરી તરીકે અભિષેક સિસાંગિયા, ભાવિસા દેકીવાડિયા, હસમુખા મારવાણિયા વગેરે ચૂંટાઈ આવ્યા છે. નવનિયુક્ત હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો, જેના ઉદ્ઘાટન તરીકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જેસીઆઈ ઝોન પ્રેસિડેન્ટ તુષાર સુવાગિયા, ડોક્ટર પિયુષ બોરખતરિયા, ઇન્સ્ટોલેશન ઓફિસર પાર્થ પરમાર, અરવિંદ સોની, અમિતભાઈ જરાડવા, ગૌરવ રૂપારેલિયા અને કિશોર ચોટલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વર્ષ 2023માં ઉત્તમ કાર્ય કરનાર જેસી મિત્રોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જેસીઆઈ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જેસીઆઈ જૂનાગઢ ડાયરેક્ટર કિશોર ચોટલિયા આજરોજ હોટલ ઇન્દ્રલોક ખાતે જૂનાગઢ જેસીઆઈના આવતા વર્ષ 2024ના નવા પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની શપથવિધિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને આ કાર્યક્રમની અંદર આ અતિથિ વિશેષમાં અને મુખ્ય મહેમાનોમાં જૂનાગઢના લોકલાડીના ધારાસભ્ય અને અમારા જેસીસના પૂર્વ પ્રેસિડેન્ટ એવા સંજયભાઈ કોરડિયા, મેડિકલ કોલેજના બ્રહ્મભટ્ટ સાહેબ અને પિયુષભાઈ બોરકથરિયા ડૉક્ટર અને અમારા જેસીસના ઝોનના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આવતા 2024ના વર્ષના પ્રેસિડેન્ટને આજે શપથવિધિ હતી અને 2023ના જેસી પાર્થ પરમાર અને મહિલાના જેસી જાગૃતિ પરમારને આજે એમને વિદાય સમારંભ કહી શકાય. આજ રોજ આ કાર્યક્રમમાં ખાસ ઘણા બધા અમારા જેસીસના આમંત્રણના માન આપી અને મહેમાનો પધારેલા એ સૌનો હું આ તકે આભાર માનું છું. આજે સોરઠમાં ઠંડીએ સપાટો બોલાવતા જનજીવનને અસર થવા પામી હતી. જૂનાગઢના ગિરનાર પર્વત પર 7.5 ડિગ્રી કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા પ્રવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મંગળવારે ગિરનાર ખાતેનું તાપમાન 8.6 ડિગ્રી રહ્યા બાદ આજે પારો 1.1 ડિગ્રીએ નીચે ઉતરીને 7.5 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના પરિણામે સમગ્ર પર્વતીય વિસ્તાર ઠંડોગાર બની ગયો હતો. કાતિલ ઠંડીની સાથે ગિરનાર વિસ્તારમાં ધુમ્મસનું પણ આક્રમણ રહ્યું હતું. જૂનાગઢ શહેરમાં પણ 1.1 ડિગ્રી ઘટીને સવારે લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી રહ્યું હતું. ઠંડીની સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78% રહેતા ઠંડી વધુ કાતિલ બની હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 2.8 કિલોમીટરની રહી હતી. જૂનાગઢમાં સહિતા મહિલા મંડળ દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિક્સ એન્ડ મેચ શાક બનાવવાની હરીફાઈમાં બહેનોએ હોશે હોશે ભાગ લીધો હતો. આ ઉપરાંત 1 મિનિટ રમતમાં કહેવત બોલવાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જજ તરીકે રશ્મિતાબેન વિઠલાણી અને અનિતાબેન દેવચંદાણી રહ્યા હતા. નિર્ણાયક તરીકે જયશ્રીબેન રંગોલિયાએ સેવા આપી હતી. વિજેતાઓને મિન્ટુબેન તન્ના અને રશ્મિબેન તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. વિવિધ સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા, ચેરમેન ચેતનાબેન પંડ્યા વગેરે જહેમત ઉઠાવી હતી. હું ચેતના પંડ્યા. શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત શ્રી સંહિતા મહિલા મંડળના બહેનો માટે આજે
નવા વર્ષ નિમિત્તનો સ્નેહ મિલનનો પણ કહી શકાય એવો અમે કાર્યક્રમ રાખેલો હતો. આ કાર્યક્રમમાં અમે મિક્સ અને મેચ બે શાકના કોમ્બિનેશન બનાવીને હરીફાઈ રાખેલી હતી. અત્યારે શિયાળો પૂર બહારમાં જામી રહ્યો છે ત્યારે ઘણા બધા શાક અત્યારે બજારમાં જોવા મળે છે. આપણે સામાન્ય રીતે રીંગણા બટેટા છે કે વટાણા બટેટા છે કે રીંગણ મેથી છે એના શાક તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ બહેનોમાં એની અલગ જ એક કુશળતા રહેલી હોય છે કે અલગ જ શાકનું કોમ્બિનેશન કરી અને પરિવારનું સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખી અને મેં આ એક સ્પર્ધા દ્વારા નવતર પ્રયોગ કરેલો છે. આ સાથે બહેનોનો બુદ્ધિનો વિકાસ થાય એ માટે અમે વિસરાઈ જતી જે કહેવતો છે એ બોલવાની પણ સ્પર્ધા રાખેલી હતી અને આ અમારી સ્પર્ધામાં અમારા કારોબારી બહેનોએ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને બહેનોના આવા સરસ સર્વાંગી વિકાસ થાય એવા અવારનવાર અમે શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા કાર્યક્રમો કરતા રહીએ છીએ. જય ભારત. જૂનાગઢમાં રોડ બન્યા બાદ ગટર ઉભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, જેનાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ખલીલપુર રોડ વિસ્તારમાં 1 વર્ષ અગાઉ ભૂગર્ભ ગટર માટે પાઇપ બિછાવવામાં આવ્યા હતા. આ પછી અત્યારે શેરીઓમાં ગટરની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ નબળી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના પાઇપ નાખવામાં આવતા હોય જેથી ભવિષ્યમાં ગટર ભરાઈ જવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે. કોર્પોરેટર લલિતભાઈ પરસાણાએ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવીને રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે રાધારમણ સોસાયટી, યમુના પાર્ક સોસાયટી, રચના સોસાયટી, બાપુનગર, ગંગોત્રીનગર, સુભાષનગર સહિતના વિસ્તારોમાં 6 મહિના અગાઉ રોડ બનાવવામાં આવ્યા હતા, પરંતુ અહીં ગટર ભરાઈ જતા નવા રોડ 25 થી 30 જગ્યાએ તોડી પ્લાસ્ટિકના પાઇપ બદલાવવા પડ્યા છે. નવા સીસી રોડ તોડવા નહીં તેવો ફતવો મનપાએ જારી કર્યો છે. 3 થી 4 જગ્યાએ ગટરના પાઇપ બેસી ગયા હોય. છેલ્લા 8 દિવસથી ગટર ઉભરાય છે, જેનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે. બાંધકામ શાખાના ઇજનેરને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મનપા અધિકારીઓમાં સંકલન ન હોવાથી ભૂગર્ભ ગટરથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. શેરી નંબર 4 રાધારમણ સોસાયટીમાં રહું છું અને અહીંયા આ લોકો ચોકમાં ગટર લાઇનનું એનું કામ ચાલુ છે. વર્ષમાં 4થી વખત થયા એ લોકોનું કામ ચાલુ છે. 4 વાર ભૂંગરા એ લોકોએ બદલાવ્યા છે, પણ એ લોકો જેવા સરખા કરી જાય ને તો થોડોક ટાઈમ થાય ને ત્યારે પાછો એને પ્રોબ્લેમ દે છે કે પાણી જાતું નથી ને કાંઈ પણ થાય ને પાછું રિપેર કરવાનું થાય છે. તો એ લોકો વ્યવસ્થિત રિપેર કામ કરતા જ નથી. એ લોકો હલકી ગુણવત્તાના ભૂંગરા છે કે પાછા કોઈ પણ વધારે મોટા વાહન હાલે તો પાછા બેસી જાય છે ભૂંગરા ને એવું બધું. અને એ લોકો પહેલાં તો ઈવડું એને સાફ કરાવો અને પછી બીજી વાતમાં કે જેવડું એ કામ કરીને જાય છે ને એની સ્થિતિમાં રાખીને જાય છે કે એ ખાડા નથી બૂરતા કે વ્યવસ્થિત એની ઉપર કાંઈ માલ નાખીને એવું કાંઈ કરતા નથી. એના હિસાબે અમારા છોકરાઓ એટલા પડે છે કે નથી અમારા વાહન હાલી શકતા, તે વાહનના હિસાબે અમે વાહનમાંથી પડી જાય છે ક્યારેક. આ લોકોને હવે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે એ લોકોને કંઈક પુગાડો અમારી વાત. રહેવાસી રાધારમણ સોસાયટીમાં છું. આજ છેલ્લા 1 વર્ષથી અહીંયા રોડ ખોદેલા છે. પ્રોપર ટૂંકમાં ગટરના પાઇપ એટલા હલકી ગુણવત્તાવાળા નાખેલા છે કે 4 વખત ટૂંકમાં નગરપાલિકાના માણસો આવીને કામ કરી જાય છે તોય છતાં બેસી જાય છે, તો એનો પ્રોપર ઇલાજ નથી થતો. અને હલકી ગુણવત્તાવાળા એટલા ટૂંકમાં નબળા પાઇપ એ લોકોએ ત્યાંથી સિલેક્શન કરીને મોકલેલા છે. પબ્લિકનું પૈસાનું પાણી જ ફેરવે છે આ લોકો. અને જ્યાં આપણે કહીએ એ ફરિયાદ કરીએ પાઇપ દબાણા છે તો એના માટે એ લોકો પ્રોપર ટૂંકમાં રિપેર કરવા આવતા નથી. અને એની માટે મહિના દિવસથી ટૂંકમાં રિપેર કર્યા વગર ખુલ્લું કામ રાખીને મૂકી જાય છે. એમાં છોકરાઓ એટલા પડે છે, માનસિક લોકોને એટલી હાલાકી ભોગવવી પડે છે. રોડ અત્યારે પ્રોપર ટૂંકમાં 7 મહિનાથી આ રોડ બંધ છે. કોઈને ઇમરજન્સી આવી હોય તો ક્યાંથી જવું એની કોઈ જવાબદારી લઈ શકે એમ નથી. બરોબર છે, ત્યાં ટૂંકમાં આનું પ્રોપર ઇલાજ થાય એવું ટૂંકમાં વહેલી તકે કરાવો. અમારે અહીંયા ગટરનો પ્રોબ્લેમ છે, અહીંયા રેગ્યુલર પાણી નથી જતું, ટોયલેટનું પણ એમાં પાણી મિક્સ થાય છે. તો અમારે બીજાનું શું અહીંયા સ્વાસ્થ્ય માટે શું કરવું? એક તો ભૂંગળા એટલી ખરાબ નાખ્યા છે, હજી ઓગસ્ટમાં નાખ્યા છે તો પણ બેસી ગયા છે. એની ઉપર નથી જેસીબી ચાલ્યું, નથી ટ્રેક્ટર ચાલ્યા તો પણ બેસી ગયા છે. તો ચાલ્યું હોય તો શું થાય? એટલે ભૂંગળા પહેલા બદલો, રોડ તોડવો પડે તો તોડો, અમને કંઈ પ્રોબ્લેમ નથી. અમારી ગટર ભૂંગળા બધું સાફ જોઈએ. આ 3 વાર નીકળ્યા, આ 3જી વાર અહીંયા 3 વાર બદલાવ્યા, આગળ 4 વાર બદલાવ્યા તો પણ આ જ પ્રોબ્લેમ છે ભૂંગળા. આપણે જોઈ શકીએ મહાનગરપાલિકામાં અત્યારે હાલ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. તેમાં
એક તો અમૃત જે હતું એમાં અગાઉ 56 કરોડની ગટર કરી છે, પછી 250 કરોડ અને પાછા 250 કરોડની એમ 3 તબક્કામાં ગટરનું કામ ચાલી રહ્યું છે. પહેલા તબક્કામાં સિમેન્ટના પાઇપ નાખ્યા, બીજા તબક્કામાં અમુક જગ્યાએ લોખંડના, અમુક જગ્યાએ પ્લાસ્ટિકના, અને હવે છેલ્લા ફેઝ 2માં ચિનાઈ માટીના નાખે છે. એટલે આ લોકોનું પહેલાં તો કાંઈ કલ્સન કંપનીઓ છે એનું કાંઈ નક્કી જ નથી કઈ રીતના ડિઝાઇનો બનાવે છે. અને જે પ્લાસ્ટિકના પાઇપ હાલ જે ફેઝ 2માં પણ વાપરવામાં આવે છે, 1માં પણ વાપરા, આપણે જોઈએ કે અત્યારે એ તમામ બેસી ગયા છે અને માથે રોડ બની ગયા છે. અને હવે જે ગટરો ઉભરાય છે ત્યારે બાંધકામ શાખાના અધિકારી એમ કે હવે આની પરમિશન લેવી પડે, તોડવાની પરમિશન લેવી પડે. તો ભાઈ તમારે કરવાનું છે બધું, મહાનગરપાલિકા તમારું છે, ગટર એ બનાવે છે, રોડે તમે જ બનાવો છો, તો હવે પબ્લિક થોડી પરમિશન લેવા જાય. પબ્લિકને તમારે જે વસ્તુ એને તકલીફ છે એ સોલ્વ કરવાનું છે, એને બદલે તમે ઉલટાના પબ્લિકને હેરાન કરો છો. આ ધંધા કરી અને પબ્લિકને આખી મહાનગરપાલિકાને મુખ્યમંત્રીએ પણ ખખડાવ્યા હતા શાસકોને કે ભાઈ તમે લોકોની જે સુવિધા છે એવું કંઈક સારું કામ કરો, અને 19 વર્ષથી ક્યાંય વિકાસ દેખાતો નથી. તો આ બાબતે તાત્કાલિક જે યોગ્ય પગલાં લેવા પડે એ તમામ અધિકારીનું સંકલન કરાવી અને લોકોની સુખાકારી કામ માટે કામ કરે એવો અમે પત્ર લખ્યો. દ્વારકા ખાતે આહિરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિર સમાજના 37,000 જેટલા બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી. આ અવસરને લઈને ભગવાન દ્વારકાધીશના સાક્ષાત દર્શન થયા હોવાની અનુભૂતિ લોકોએ કરી હતી, જેનું મેંદરડા સ્થિત ખાખી મઢીના મહંતશ્રીએ જણાવ્યું હતું કે દેશ અને દુનિયામાં પ્રથમ વખત એક સાથે 37,000 આહિરાણીઓએ રાસ લઈને નવો વિક્રમ અંકિત કર્યો છે, જે સમાજની એકતાના દર્શન કરાવે છે. દ્વારકા ખાતે આયોજિત મહારાસને વર્લ્ડ બુકમાં પણ સ્થાન મળશે. हमना 24 दिसंबરના રોજ જ્યાં हमारा ભગવાન શ્રી દ્વારકાધીશની નગરી છે, ભગવાન શ્રી દ્વારકાધીશની નગરીમાં જે અમારા આહિર સમાજની જે બહેનો છે, બહેનોએ સમૂહમાં જે મહારાસના આયોજન કર્યું હતું. એ મહારાષ્ટ્રની અંદર અસંખ્ય ગણતરી વગરના અંદાજી 37,000-38,000 બહેનોએ એક સાથે સમૂહમાં મહારાસ લઈને ઇતિહાસમાં નામ રચ્યું છે. ત્યાં એવી અનુભૂતિ થતી હતી કે સ્વયં કૃષ્ણ ભગવાન મંદિરથી બહાર નીકળીને આવીને એ પણ ભગવાન પણ અમારી જે જોગ માયાઓ હતી એમને સાથે રાસ રમ્યો છે. તો એવી રીતની અનુભૂતિ થતી હતી તે દિવસ 24 તારીખના રોજ. તો ઇતિહાસમાં જે પ્રથમ વખત આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં આ મહારાષ્ટ્રના આયોજન થયું છે, તો એ મહારાષ્ટ્રના શ્રેય અમારી જે બહેનો છે એ બહેનોને આપીએ છીએ. અને કોઈ પણ સંચાલન કર્યા વગર બધા બહેનોએ સમૂહમાં કર્યા છે, પણ અધ્યક્ષ સ્થાન કોઈને હતું નહીં, ફક્ત ને ફક્ત અધ્યક્ષ સ્થાન સ્વયં કૃષ્ણ ભગવાનનું હતું. તો કૃષ્ણ ભગવાનની અધ્યક્ષતામાં એ મહારાષ્ટ્રના આયોજન થયું હતું. ધન્યવાદ છે અમારી જે આ બહેનો છે કે ઇતિહાસમાં નામ રચ્યું છે, પ્રથમ વખત આવા આયોજન થયું છે. અમે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરશું કે ભગવાન બધાને શક્તિ આપે અને આવા કાર્યક્રમ થયા રાખે. ભગવાન શ્રી દ્વારકાધીશને શરણમાં. તો કૃષ્ણ વંદે જગતગુરુમ. જૂનાગઢમાં ધોળા દિવસે મહિલાના બંધ મકાનમાંથી 33,000ની માલમત્તાની ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતા. જૂનાગઢમાં લીરબાઈપરામાં હુડકો પોલીસ લાઇન પાછળ રહેતા સંતોષબેન અરજણભાઈ પૂછડિયા નામના મહિલા 25 ડિસેમ્બરે સવારે 10 વાગે પોતાના મકાનને તાળા લગાવીને બહાર ગયા હતા અને સાંજે 35 કલાકે પરત આવ્યા હતા. આ દરમિયાન 7 કલાક બંધ રહેલ મકાનમાં તસ્કરો મહેમાન બન્યા હતા. મકાનના તાળા તોડીને લોખંડનો કબાટ ખોલી તેની તિજોરીમાંથી પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલ ₹9,000ની કિંમતની સોનાની વીંટી, ₹5,000ની ચાંદીની માળા, 4,000ના ચાંદીના સાંકડા, પર્સમાં રહેલ ઘરેણાના બિલ, ₹15,000ની રોકડ રકમ સહિત કુલ ₹33,000નો મુદ્દામાલ ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગે ફરિયાદ લઈને સી ડિવિઝનના PSI RV આહિરે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. માળિયાહાટીના પાસે પશુ આડે ઉતરતા કારે અકસ્માત નડ્યો હતો. રાજકોટથી સોમનાથ તરફ જતી કાર પાણીદ્રા ગામના પાટિયા પાસે પલટી મારી ગઈ હતી. ફોર વ્હીલ આડે પશુ ઉતરતા તેને બચાવવા જતા કારને અકસ્માત નડ્યો હતો. આ એક્સિડન્ટમાં રાજકોટના રાજુભાઈ લાલજીભાઈ પરમાર નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ગોપાલભાઈ પરમાર, પાંચાભાઈ વરુ, ભરતભાઈ રાબડિયા, ખીમજીભાઈને ઈજા થતા જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રસમેરામણ ડાબી, ગામ પાણીદ્રા, સરપંચ. ઘટના એવી બનેલી કે સ્કોર્પિયો ગાડી પલટી મારવાથી ઈજાગ્રસ્ત માણસો હતા, એને દવાખાને સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા ને બીજા 4 સિવિલ હોસ્પિટલ જુનાગઢ રિફેર કર્યા ને એક ભાઈની ઘટના બની થઈ. શું એને કંઈ અકસ્માતમાં શું નડતર રૂપ? નડતર રૂપમાં ઢોરનું નડતર રૂપ છે. ઢોર એક આડું પડ્યું, એને હિસાબે આ ઘટના બની. ભેસાણ તાલુકાની જૂની ધારી ગુંદાળી સહકારી મંડળીનું ઉચાપત કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે ભેસાણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂત ખાતેદારોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે પાક ધિરાણના ખાતામાંથી ખેડૂતોની જાણ બહાર ₹6 કરોડની ઉચાપત કરી લેવામાં આવી છે. મંડળીના કર્મચારીઓ નાસી ગયા છે. એટીએમ અને પાન કાર્ડ લિંક કરાવવાના બહાને એટીએમ કાર્ડ, પાન કાર્ડ અને ચેકબુક લઈને ખેડૂતોના ખાતામાંથી નાણાં ઉપાડી લેવામાં આવતા આર્થિક નુકસાન થયું છે. આથી ઉચાપત કૌભાંડ અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ધરતીપુત્રોએ કરી છે.
મારું નામ જયદીપ કાકડિયા, ગામ જૂનીધારી ગુંદાળી. અમારે જૂનીધારી ગુંદાળી સેવા સહકારી મંડળીમાં અંદાજિત 6 કરોડની કૌભાંડ થયું છે. તો ખેડૂતોને અમે અત્યારે ખેડૂતો વતી મામલતદારમાં આવેદનપત્રક આપવામાં આવ્યું છે. અત્યારે ભેસાણ બેંકમાં મેનેજર સાહેબને આવેદનપત્રક આપવામાં આવ્યું છે. તો આની યોગ્ય તપાસ થાય, ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને પૂરેપૂરું ખેડૂતોને જે કૌભાંડ થયું છે બધી વળતર ચૂકવવામાં આવે એવી બધાય ખેડૂતો વતી માંગ છે. અને આના સરકારને પણ ભલામણ છે કે આની યોગ્ય તપાસ થાય અને બધા મેનેજર જે આમાં બધા સામેલ હોય, મંત્રી, બધાને કડકમાં કડક સજા થવી જોઈએ. જૂનાગઢના બગડુ ગામે ધોળા દિવસે તસ્કરો બંધ મકાનમાંથી 6.29 લાખની મત્તાની ચોરી કરીને નાસી જતા સનસનાટી મચી ગઈ છે. જૂનાગઢ તાલુકાના બગડુ ગામે આંબાવાડી વિસ્તારના પ્લોટમાં રહેતા મુકેશભાઈ જીવરાજભાઈ પાગદારનું મકાન સોમવારે સવારે 8:15 થી બપોરના 12:30 દરમિયાન બંધ રહ્યું હતું. ત્યારે આ તકનો લાભ લઈને ધોળા દિવસે તસ્કરો બંધ મકાનમાં પ્રવેશ્યા હતા. બાદમાં ઘરના કબાટના નકુચા તેમજ લોક તોડીને કબાટમાંથી રૂપિયા 5.4 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ઉપરાંત રૂપિયા 1.25 લાખની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 6.29 લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે મુકેશભાઈ પાગડારે ફરિયાદ નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના PSI S.A. ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે. ગામ બગડો, આંબાવાડી પ્લોટ. હું સવારે 8 વાગે વાડી અમે 2 જણા ગયા નીકળેલા, ઘરેથી કોઈ હતું નહીં. જ્યારે હું વાડીથી પાછી ઘરે આવી ત્યારે 12 વાગ્યે ઘરે દરવાજો ખુલ્લો હતો અને અંદર આવ્યા ત્યારે ઘરનું દરવાજો પણ ખુલ્લો હતો. અંદર જોયું તો કબાટ ખુલ્લો હતો, કપડાં નીચે પડેલા હતા. અમારો દાગીના તોલા 10 અને રોકડ 1,35,000 ગયા છે. અમે પોલીસને જાણ કરી તો પણ એ લોકોએ સારી અમારી કામગીરી કરી છે. જૂનાગઢ એસઓજીએ 68.18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપેલા માંગરોળના સ્પેરપાર્ટના વેપારી નિશાર અહેમદ બસીર અહેમદ શેખને પોલીસે રિમાન્ડ પર મેળવીને પૂછપરછ હાથ ધરી છે. માંગરોળના ઇન્દિરાનગરમાં રહેતા નિશાર અહેમદ શેખને સોમવારે એસઓજીના સ્ટાફે રૂપિયા 6,81,800ની કિંમતના 68.18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, ઇલેક્ટ્રિક વજન કાંટો, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,91,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કર્યા બાદ મંગળવારે તપાસનીશ PSI S.A. સોલંકીએ ઇસમને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં વેપારીને ડ્રગ્સ વેચવા આપનાર માંગરોળના જાબીર ઇબ્રાહીમ કુરેશીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ આ ઇસમને ડ્રગ્સ ક્યાંથી મળ્યું તે અંગેની તપાસ અને અત્યાર સુધીમાં ડ્રગ્સ કોને કોને વેચવામાં આવ્યું છે સહિતના મુદ્દે પોલીસે તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. ધોરાજી ખાતેની સરકારી હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને પટકાઈ ગઈ છે. હોસ્પિટલમાં ડોક્ટરોની અછતના કારણે 30 જેટલા ગામોના દર્દીઓ ઉપરાંત ઉપલેટા, જામકંડોળાના ઇમરજન્સી પેશન્ટને સામાન્ય સારવાર આપી જૂનાગઢ અથવા રાજકોટ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવે છે. સરકારી હોસ્પિટલની આધુનિક બિલ્ડિંગ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. તબીબોની ભરતી કરવામાં નહીં આવતા મુશ્કેલી સર્જાય છે. આ મામલે ઘટતું કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આગેવાનોએ ઉચ્ચારી હતી અને જણાવ્યું હતું કે ધોરાજી હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાથી દર્દીઓને જીવનું જોખમ વધી ગયું છે. કામચલાઉ તબીબ છે પરંતુ તેઓને પરેશાન થવું પડે છે. આજે ધોરાજીની અંદર જે સરકારી સિવિલ હોસ્પિટલ આવેલું છે તેની અંદર લાખો રૂપિયાના સાધનો હોવા છતાં ધૂળ ખાય છે, જેનું કારણ માત્ર એક જ છે કે ડોક્ટરો ન હોવાના કારણે દર્દીઓ પણ હેરાન થાય છે. જ્યારે ધોરાજી તાલુકાના 30 ગામડાના લોકો પણ અહીંયા સારવાર લેવા આવે છે ત્યારે દર્દીઓ પણ હેરાન થાય છે, કારણ કે અહીંયા સિવિલમાં આવે ત્યારે ડોક્ટરો ન હોવાના કારણે એમને પણ રિફેર કરીને ધક્કો મારી દેવામાં આવે છે, ત્યારે દર્દીઓ પણ હેરાન થાય છે. આજે તમે બધા વાકેફ છો કે ધોરાજીથી જુનાગઢ જવા માટેનો રસ્તો પણ ભયંકર હાલતમાં હોવાથી દર્દીઓનો જીવનું જોખમ પણ વધે છે. આજે જામકંડોળા અને ઉપલેટાથી પણ દર્દીઓને ઇમરજન્સીમાં ધોરાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે, ત્યારે અહીંયા પણ ડોક્ટરો ન હોવાના કારણે તાત્કાલિક લોકોને જુનાગઢ રિફેર કરવામાં આવે છે, જેથી દર્દીઓનો જીવનું જોખમ પણ વધી જાય છે. આજે અમે સામાજિક આગેવાનો સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અને જો ટૂંક સમયમાં ડોક્ટરોની નિમણૂક અહીંયા કરવામાં નહીં આવે તો ધોરાજીની જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલનો કરશું, જલદ આંદોલન કરશું ડોક્ટરોની નિમણૂક કરવા માટે અને
ધોરાજી તથા ધોરાજી તાલુકાની જનતાના દર્દીઓને સારવાર મળી રહે એ માટે સરકારી હોસ્પિટલમાં લાખો કરોડો રૂપિયાના સાધનો ભેટમાં મળેલા છે, પણ નિષ્ણાંત ડૉક્ટરો ન હોવાના કારણે એ સાધનો એમનું પડ્યા છે. અને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં હાડકાના ડૉક્ટર, બાળકોના ડૉક્ટર, સ્ત્રી રોગ ડૉક્ટર તેમજ ગાયનેક અને રેડિયોલોજી જેવા નિષ્ણાંત ડૉક્ટરો ન હોવાના કારણે દર્દીઓને જૂનાગઢ કે રાજકોટ જેવી ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે. એ સિવાય તાલુકાની 8 હોસ્પિટલો પૈકી માત્ર 2 જ ડૉક્ટરો છે, તો એ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને પણ લાભ થાય એ માટે અહીંયા ડૉક્ટરો દેવા. અને સરકારી હોસ્પિટલમાં કુલ 4 એમઓની જગ્યા છે, પણ 2 જ ડૉક્ટરો એમઓ છે, જેથી કરીને એમઓની પણ નિમણૂક કરવી અને સ્ટાફની પણ નિમણૂક કરવી. હાલ દર્દીઓને કેવી હાલાકી દર્દીઓ નિષ્ણાંત ડૉક્ટરો ન હોય એટલે ડૉક્ટરો થાકી જાય ને ઉપરા ઉપર નોકરી ડૉક્ટરોને કરવી પડે છે, જેથી કરીને તાત્કાલિક નિષ્ણાંત ડૉક્ટરોને એમઓ આવી જાય તો લોકોને ફાયદો થાય. ડૉક્ટર હિમલતા તલવેલકર, અત્યારે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. આપણા અહીંયા દર્દી એક 450 તો 500ની ઓપીડી હોય છે આપણા અહીંયા રોજ. એમાં ઝાડા, તાવ, ઉલટી, શરદી, ખાંસી, એક્સિડન્ટ પણ ઘણા બધા પેશન્ટ હોય છે. આપણા અહીંયા સર્જન, ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન આ જગ્યા નથી ભરેલી, પણ આ સીએમ સેતુ અંડર હેઠળ એ ડૉક્ટર આવે છે અહીંયા, એટલે એ એક અવર્સ ફિક્સ છે એમના, એટલે આવે છે ને જાય છે એ લોકો. અને અત્યારે જે મેડિકલ ઓફિસર જે છે, જે 24 અવર્સ કેજ્યુઅલ્ટીમાં આકસ્મિક દુર્ઘટના વિભાગમાં હોય, એ 4 સીટ છે એની, પણ આપણે 2 જ ભરેલી છે અત્યારે. ગવર્મેન્ટ તરફથી એની ઓર્ડર થયેલી હતી, પણ એ લોકો જોઈન નથી થયા, એટલે એ આવશે એટલે થોડું સારું રહેશે. આપણા અહીંયા જો એક્સરે, લેબોરેટરી બધું જ થાય છે, બધું સુવિધા છે આપણા અહીંયા, પણ પેશન્ટ ડૉક્ટર નહીં એના કારણે છે ને જુનાગઢ રેફર કરવા પડે છે કે આ પ્રાઇવેટમાં જાય છે, જેને એ હોય તો કરેલી છે, આપણે મોકલેલ પણ છે અરજી એના માટે. કેશોદના બિલ્ડર પિતા પુત્રએ વૃદ્ધાશ્રમના લોકોને 62.55 લાખનો જૂનો ચોપડી દુકાન મકાનના ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કેશોદના પરસોત્તમભાઈ દેવજીભાઈ વણપરિયા અને તેમના પુત્ર નયનભાઈ વણપરિયાએ કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 704 પૈકી 345 ચોરસ મીટર વાળી જમીન પર ઉત્તર તરફ બાંધવામાં આવેલ દુકાન નંબર 4 માં બોજો હોવા છતાં પણ કેશોદના પીપળિયા નગરમાં રહેતા મધુબેન દિવાયતભાઈ જોટવા નામના વૃદ્ધાને વેચી તેમજ અન્ય લોકોને પણ આ જ બિલ્ડિંગના દુકાનના અને મકાન વેચી દઈને કુલ રૂપિયા 62.55 લાખ લઈને ખોટા દસ્તાવેજ બનાવી સોગંદનામું કરી છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ વૃદ્ધાએ નોંધાવતા પિતા પુત્ર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિશેષ તપાસ પીએસઆઈ જે.એચ. કછોટ ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જેસીઆઈ જૂનાગઢના નવા પ્રમુખ સહિત હોદ્દેદારોએ કર્યા શપથ ગ્રહણ. નવા રોડ બન્યા બાદ ગટર ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત. બસો આડું ઉતરતા કાર અકસ્માતમાં એકનું મોત. અને ડ્રગ્સ સાથે ઝડપાયેલ સ્પેર પાર્ટનો વેપારી રિમાન્ડ પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર
MD मेडिसिन, डॉक्टर पारितोष परमार MD एनेस्थेसिया, हार्ट अटैक, हार्ट फेलियर, पक्षघात, डायबिटीज, डेंग्यू, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.